બધી જ ખબર હતી, પણ આટલું જ્ઞાન તો અંદર ડીપમાં તો એમને બતાવ્યું. બરોબર, એ માટે એક તાળીને ધન્યવાદ. એ આપણા માટે, આપણા દિવ્યાંગો માટે, જે ખરેખર આપણો ભાઈ આપણા માટે નથી કરી શકતો, એ આપણને અહીંયા આવી અને ગુરુ દ્વારા આપણે શીખ આપી છે. એ શીખ આપણે હંમેશા માટે અહીંયા ફિટ કરી અને એ જે સાહેબે આપણે શીખવાડી છે એ ધંધા વિશે, ઉદ્યોગ વિશે, વેપાર વિશે, એ આપણે એક હથિયાર બનાવી આપણે ચાલવાનું છે અને કંઈક કરી બતાવવાનું છે સાહેબને કે આપણે જે એસપીએ ફાઉન્ડેશન અને ઈડીઆઈ દ્વારા આપણે જે તાલીમ લીધી છે એમાં આપણે ઉત્તીર્ણ થયા છે અને સાહેબને એમ પણ ત્યાં નામ છે વિદ્યાર્થીને જ્ઞાન આપ્યું, જ્ઞાન મને કામ લાગ્યું. બરોબર. અને આપણે એવું બન્યું છે કે આપણે રામાયણની અંદર જોયું હશે કે હનુમાન દાદા ક્યાં શક્તિઓ ભૂલી ગયા હતા. તેમનો બધી શક્તિઓ હતી અને ખબર નથી તો આવું કરવાનું, તો એમને યાદ કોને કરાવ્યું? જામવંત. અને જામવંત કોણ હતા? એક વાનર રીંછ કે આપણે જોઈએ કેવાની હતા. એમને શક્તિઓ વિશે બતાવ્યું કે તારી જોડે આટલી શક્તિઓ છે, તું કર એમ. તું એક વખત કૂદકો મારતો આકાશમાં જઈ, શું કીધું? અને પ્રોત્સાહન કરી તો ભાઈ કર એમ. અને અમને ટ્રાય કર્યો ને સક્સેસફુલ છે ને સૂરજને એક વખત અમને મોઢામાં સફળતા મળી છે. તો એવી રીતના આપણી જોડે પરમાર સાહેબશ્રી, સચિન સાહેબશ્રી અને પંકજ સાહેબશ્રી એક ગુરુ દ્વારા એક જ્ઞાનનો ભંડોળ લઈને આપણે જે જ્ઞાન આપ્યું છે તો એને આપણે સફળ બનાવીએ. અને બીજું કે તમે ધંધો કે કોઈ પણ ઉદ્યોગ ચાલુ કરશો તો શરૂઆત ક્યાંથી કરશો? મને તો કોઈ જવાબ આપશે. શરૂઆત ક્યાંથી કરશો? ક્યાંથી કરશો શરૂઆત? તો હું કઈ શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરવી? તો શરૂઆત પથારીથી. સાહેબ વહેલા 4 વાગે ઉઠશો, હા, ઘરનું કામકાજ કરશો, 4 વાગે તમારી દુકાન ખોલશો, સવારે દૂધ ભરાવાળા વ્યક્તિઓ આવતા જતા હશે, તમારી જોડે કઈ કઈ લેશે. તો સમય, સાહેબે કીધું હતું કે સમય પેલું મહત્વનું. હે, તો આપણે સમય પેલા આપીએ. સવારે ઉઠી નાઈ ધોઈ દુકાને જવું એ પેલું મેન મહત્વ. તો સમય અને 6 અને શાસ્ત્રોની અંદર લખેલું છે કે 6 વાગે કે 5 વાગે પહેલા આપણી પથારી લઈ લેવી જોઈએ. તો શરૂઆત ક્યાંથી કરવી? બરોબર. અને મેં મારી વાત કરું તો મને કોઈ સપોર્ટ કર્યો નથી તો ભાઈ લે આટલા પૈસા તું ગાડી ચાલુ કર કે આટલા પૈસા ચાલુ કર. એના માટે મેં એક દિમાગ દોર્યો કે હું નોકરી લઉં 50 રૂપિયાના, સવારે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 50 રૂપિયા રોજ હતો. એ 50 ઘેરમાં 30 રૂપિયાની રોજની શાકભાજી લઈ જતો અને 20 રૂપિયા બચાવતો. એમાંથી મેં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો. બરોબર. અને આ 3 વર્ષની અંદર એ 1.5 લાખ રૂપિયા આપ્યા. કેટલા? 3 વર્ષની અંદર એ 1.5 લાખ રૂપિયા આપ્યા. ભાડાનું મામેરું પણ 50,000 તો મામેરામાં પણ મેં આપ્યા. અને મારો પોતાનો. અને આ સાહેબ ભાણીનું લગ્ન છે તો આગળ બેનને એમ કીધું છે કે હું તારા માટે સોનાનો દોરો હું લાવીશ. તો એના માટે પણ મેં મહેનત કરી. તો સક્સેસફુલ કેમ ના થવાય? થવાય. શરૂ કરો મહેનત, પછીનો ભાવ તો મહેનત મળશે. મહેનત કરશો તો એનું ફળ મળવાનું. તો આવી રીતે શરૂઆત કરજો ભાઈ, ધીરે ધીરે. પૈસો ના હોય તો એસબીઆઈ ફાઉન્ડેશન છે ધંધો કરવા માટે. અને આપણે કરવું છે અને આજ સુધી બની નથી આવું કે બેંક સામેથી આવી હોય. હા, બની જાય તો બેંક એમ કહેતી કે ભાઈ લોન લેવા મારી કહેતી હતી. તો આ ખાતે એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા આપણે કહેવામાં આવે છે કે તમે અમારી જોડે લોન લો અને કંઈક ધંધો ચાલુ કરો. અને ધંધો કરી તમે પોતાના પગ ઉપર ગુજરાન ચલાવો અને પોતાના પગ ઉપર ઊભા રહો. હે, કોઈ બાપરા બિચારા ના રહેવું પડે, કોઈના જોડે ભીખ ના માંગવી પડે. હે, ભાઈ તો ભાભી આપણે મેઠું ના કાઢે કે જા ને નવડા તને રોટલા કોણ હલાવ કરે? હે, આપે પર રોટલા ના આપે ને? કેટલા દિવસ આપે? મામાને કહેજો મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના, કેટલા વર્ષ આપે? નહીં આપે ને? તો આપણે
પોતાના પગભર થવું છે તો પોતપોતાના મગજ પ્રમાણે પોતપોતાની જેવો ધંધો કરતો હોય, જેવું લોકેશન હોય એવો ધંધો નાખી અને પોતાનું ગુજરાન ચલાવો એ તમારા જોડેથી હું આશા રાખું છું. અને મારી બનતી કોશિશ તમને મદદ જરૂર કરીશ. અને પંકજ સાહેબને કહીશ, પરમાર સાહેબને કહીશ, સજીવ સાહેબને કહીશ અને આપણે આ સાહેબને એમને પણ કહીશ કે એ પણ આપણે તો મદદ કરશે. બરોબર.